દર્શક મિત્રો, આ જે રોડ છે તમે જોઈ રહ્યા છો કે જે પાછળ કામ ચાલી રહ્યું છે એના માટે જેને એક અલ્ટરનેટ વે બનાવવામાં આવ્યો છે. જે ધરમપુર બ્રિજ પરનું જે અત્યારે કામ જે ચાલી રહ્યું છે બ્રિજનું લઈને, એના માટે અલ્ટરનેટ વે છે. બટ અલ્ટરનેટ વે ની પરિસ્થિતિ તમે જોઈ શકો છો. એકચ્યુઅલી અમે પણ જયારે અહીંયાથી પસાર થતા ત્યારે અમને પણ ફીલ થયું કે ખરેખર આ જે રસ્તો છે બહુ ડેન્જરસ છે. અહીંયાથી નીકળવું કદાચ ઇમ્પોસિબલ જેવું છે. અમે પોતે પણ અહીંયાથી પડતા બચ્યા. અને વસ્તુ એ છે કે ભલે વિકાસ થાય છે, રસ્તા બને છે, બ્રિજ બની રહ્યું છે, પરંતુ એના માટે એક અલ્ટરનેટ પ્રોપર વે હોવો બહુ જરૂરી છે. તમે જોજો જેટલા પણ લોકો અહીંયાથી પસાર થઈ રહ્યા છે, કેટલાય લોકો અહીંયાથી પડતા બચ્યા છે. અને પાછળ જે લાઈન છે આખી લાંબી, જો કદાચ એક ગાડી પણ અહીંયાથી સ્લીપ થશે તો પાછળ જેટલી પણ ગાડી છે તે બધાને લઈને જ જશે. એટલે આ એક બેદરકારી જેવું કહી શકીએ, કારણ કે તમે રસ્તાની હાલત જોઈ શકો છો. ટુ વ્હીલર પણ માંડ જયારે અહીંયાથી પસાર થઈ રહી છે, ફોર વ્હીલર પણ ફસાઈ રહી છે. દરેક લોકો અત્યારે નીકળવામાં તકલીફ થઈ રહી છે. જો કોઈ અનહોની ઘટના બનશે તો એના માટે જવાબદાર કોણ? જ્યાં સુધી એક પ્રોપર અલ્ટરનેટ રસ્તો નથી બનતો ત્યાં સુધી આ રીતના કામ કરવા એ કેટલું યોગ્ય છે? અને આવા અમારા જેવા કેટલાય લોકો અહીંયા ફસાયા છે. અમને કમેન્ટ કરજો, શું તમે પણ આ રસ્તા પરથી નીકળ્યા હતા અને તમને પણ તકલીફ પડી હતી? અહીંયા કેટલાક લોકો છે હેલ્પ કરવા માટે ખાસ ઉભા છે. આપણે એમની સાથે વાત કરીએ. તમારું નામ શું છે? કરણ. તમે અહીંયાથી પસાર થઈ રહ્યા હતા અને તમે શું જોયું અહીંયા? અહીંયા ગાડીઓ બધી બહુ એમ રિસ્કી અહીંયા છે ચડવાનું, પલટી ખાઈ જાય એવું છે અહીંયા. તમને શું લાગે છે, જો વિકાસ થઈ રહ્યો છે સારી વસ્તુ છે, આપણે એને એપ્રિશિએટ કરીએ છીએ કે રસ્તા બની રહ્યા છે, બ્રિજ બની રહ્યા છે, પણ એવું લાગે છે કે એના માટે એક પ્રોપર અલ્ટરનેટિવ વે જે છે તે ગોતવો બહુ જરૂરી છે, એક પ્રોપર વ્યવસ્થા કરવી જરૂરી છે? એ તો છે. શું કહેશો તમે ખાસ વલસાડના તંત્રને કે જે આ રીતનું કામ થાય છે? કારણ કે એક ગાડી પણ જો અહીંયાથી પાછળ ગઈ તો પાછળ આખી લાઈન છે બધાને જ સાથે લઈ શકે છે અને કોઈ મોટી અનહોની ઘટના પણ બની શકે છે. તો શું કહેશો તમે એના માટે? કોઈ એક માણસ અહીંયા રાખે એવું કે કોઈને ગાઈડ કરે. અહીંયા એક ગાડી ઉપર રાખો, એક ગાડી એક ટાઈમ પર એક પાસ થઈ શકે. બધા ટ્રાફિક થઈ જાય છે, બધા અટકી ગયા છે અહીંયા. ને એક ગાડી અહીંયા અટકી જાય એટલે એના માટે ખાડો આખો થઈ જાય છે. કોઈ પાસ નહીં થાય. જો તમારા સામે કેટલી વારથી તમે અહીંયા લોકોને હેલ્પ કરવા માટે ઉભા છો? 15-20 મિનિટ થઈ ગયા અહીંયા. આજો આ રિસ્કી થઈ ગયું છે અહીંયા. આજો આ ટાયર એક જ જગ્યા પેલા સ્પિન થાય એટલે ખાડા થઈ જાય છે. એની હાલત છે, ગાડી અટકી ગઈ છે અને કેટલો મોટો ખાડો પડી ગયો છે. હવે જો આ ગાડી પાછળ જશે તો પાછળ કેટલા લોકોને નુકસાન થઈ શકે છે, કેટલી ગાડીઓને નુકસાન થઈ શકે છે. અત્યારે અમે તમને જે બતાવ્યા છે તમે જુઓ કે કઈ રીતે ગાડી ફસાઈ છે અને નીકળવામાં કેટલી તકલીફ પડી રહી છે. એટલે એક અલ્ટરનેટ પ્રોપર વે શોધવો બહુ જરૂરી છે, નહીં તો કોઈ મોટી દુર્ઘટના ઘટી શકે છે. એટલે વિકાસ કરો, બહુ સારી વસ્તુ છે કે વિકાસ થાય છે, પરંતુ આ રીતે લોકોના ભોગે લોકોને આટલી બધી તકલીફ આપીને વિકાસ કરવો કેટલો યોગ્ય છે? જો તમે પણ દર્શક મિત્રો આ રસ્તે ફસાયા હોય તો અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો, અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. સત્તરે.com આઝાદી સમાચારોની.